નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1739મો એપિસોડ અને 1739મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો. ધારાસભ્યો કયા પક્ષના? બીજેપીના. આરોપ શું? પ્રદેશમાં અધિકારી રાજ ચાલે છે, નાગરિકો હેરાન પરેશાન છે. રીતસર પત્ર લખાયો છે, 1 પેજ, 5 ધારાસભ્યોની સિગ્નેચર. ગુજરાતના ઇતિહાસમાં કેશુભાઈની સરકાર વખતે જે થયેલું ત્યારબાદ કદાચ મારી સમજ પ્રમાણે પહેલીવાર 5 ધારાસભ્યોએ શાસક પક્ષના આ પ્રકારે એક સાથે પત્ર લખ્યો છે. એક જ હેતુથી પત્ર લખ્યો છે. બીજો મુદ્દો છે પેન્શન માટે પણ રૂપિયા આપવાના. દુઃખ અને દર્દ સાથેનો આ કિસ્સો અને આ એપિસોડ છે. સરકારી વિભાગમાં નોકરી કરો, સરકારી વિભાગના આપણે કર્મચારી હોઈએ અને આપણે જ્યારે રિટાયર થવાના હોઈએ તો પેન્શનની ફાઇલ મૂવ કરવા માટે રૂપિયા આપવા પડે. અને દુઃખ વધુ ત્યારે થાય કે આપણે શિક્ષક હોઈએ, જીવનભર પ્રમાણિકતાના પાઠ શીખવાડતા હોઈએ, કોઈ ટ્રસ્ટની શાળામાં હોઈએ અને ટ્રસ્ટના ટ્રસ્ટી જ આપણી પાસેથી રૂપિયા માગે કે તમારી ગ્રેજ્યુએટીની ફાઇલ કે પેન્શનની ફાઇલ ત્યારે જ મૂવ થશે કે 5 લાખ રૂપિયા આપશો. સબૂત સાથે ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે સ્વાભિમાન પર્વનો પ્રારંભ. જી હા, સ્વાભિમાન પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે દાદાના દરબારથી, સોમનાથ દાદાના દરબારથી. શરૂઆત કરીએ ધારાસભ્યોએ માંડેલા મોરચાના મુદ્દાથી. જ્યારે કોઈ પણ પાર્ટી પાસે અતિશય બહુમત હોય અને વિપક્ષ નહીંને બરાબર હોય ત્યારે હંમેશા આપ જોજો સૌથી વધુ અસંતોષ શાસક પક્ષમાં જોવા મળશે. ગુજરાત વિધાનસભા 182 બેઠકવાળી વિધાનસભા, 22માં ચૂંટણી થાય છે, 156 રેકોર્ડ તોડ બેઠકો મળે છે. ત્યારબાદ પણ પેટા ચૂંટણીઓમાં બીજેપીના તમામ ઉમેદવારો પહોંચે છે. 182માંથી 160-61 સુધી એની આસપાસ પહોંચી જાય છે. વિપક્ષ આંગળીના વેઢે ગણાય એટલો છે. ત્યારે સવાલ એ છે કે નાગરિકોનો અવાજ કોણ ઉઠાવે? પણ આ સવાલનો જવાબ ખુદ શાસક પક્ષના ધારાસભ્યો વાર તહેવારે આપતા રહ્યા છે. અનેક ધારાસભ્યોએ અગાઉ એક કરીને પત્ર લખી જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં એ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે, મીડિયા સુધી પણ પહોંચાડી છે. આટલા સુધી તો બરાબર હતું. પણ આજે એક સાથે 5 ધારાસભ્યોએ અધિકારી રાજ સામે રીતસરનો અવાજ ઉઠાવ્યો છે. પત્ર જોજો તમે, 5 ધારાસભ્યોની સિગ્નેચર વાળો. 5 ધારાસભ્ય, 5 ધારાસભ્ય છે મધ્ય ગુજરાતના, વડોદરા જિલ્લાના. એક લાઈન જોજો આ ધારાસભ્યોની. ધારાસભ્યોનું કહેવું છે કે નાગરિકો પરેશાન છે. સામાન્ય નાગરિકને નાનું જેન્યુન કામ કરાવવું હોય ને તો પણ યુદ્ધ લડતા હોય ને એવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વહીવટીતંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. આ પત્રમાં લખ્યું છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કામ સુધી નથી પહોંચતા એવું પણ લખ્યું છે. એમ પણ લખ્યું છે કે સરકારી કચેરીઓમાંથી કામ કરાવવું તે એક યુદ્ધ લડવું બની ગયું છે. મોટા અધિકારીઓથી લઈ નાના કર્મચારીઓ ખરાબ મનસ્વી વર્તન કરતા થઈ ગયા છે એવું પણ લખ્યું છે. અધિકારીઓ સરકારને હકીકતથી દૂર રાખે છે. શબ્દ વાપર્યો છે પત્રમાં, ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે. જમીની હકીકત જાણ્યા વગર અધિકારીઓ ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે. પ્રજા અને જનપ્રતિનિધિથી ઉપર અધિકારી પોતાને સરકાર સમજે છે આવું પણ લખ્યું છે. ધારાસભ્યોએ સૂચવેલા અધિકારીઓના કામ થતા નથી. ઠેર ઠેર વહીવટીતંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. આ પત્ર ઉપર જો આપણે નામ ન જાણતા હોઈએ તો પહેલી નજરમાં આપણને એમ લાગે કે આ વિપક્ષી ધારાસભ્યોનો પત્ર હશે, પણ આ 5 ધારાસભ્ય શાસક પક્ષના છે. 5 વડોદરા જિલ્લાના છે. અક્ષય પટેલ કરજણ, ચૈતન્યસિંહ ઝાલા પાદરા, આ 5 જે સિગ્નેચર કરી છે પૈકીના. એ જ રીતે કેતન ઇનામદાર, શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા. 5 પૈકીના 3 અથવા કોંગ્રેસમાંથી આવેલા છે અથવા તો પછી અપક્ષ
તરીકે જીત્યા બાદ બીજેપીમાં જોડાયા છે અને ફરીથી બીજેપીમાં પણ જોડાયા છે. પણ આ પાંચેયનો પત્ર એક ચર્ચાનું કારણ બન્યો છે કે શું ખરેખર રાજ્યમાં અધિકારી રાજ ચાલે છે? અધિકારીઓ સામાન્ય નાગરિકોને હેરાન કરે છે? સરકારી કર્મચારીઓ નાગરિકોના કામ નથી કરતા? સામાન્ય નાગરિક માટે આટલી હેરાનગતિ છે જે ધારાસભ્યો કહી રહ્યા છે? તો મહદ અંશે જે ચર્ચા ચાલે છે, હું શબ્દ વાપરું છું, ચર્ચા ચાલે છે, જે માહોલ બન્યો છે એ માહોલ ઉપરથી તો આ ધારાસભ્યોનો પત્ર પહેલી નજરે આપણે યથાર્થ લાગે છે, એની અંદર વાતો મૂકી છે યથાર્થ લાગે છે. પણ આ પાંચેય પર તો રાજનેતા છે, એવું પણ તો બની શકે પાંચેયનો કોઈ બીજો અસંતોષ હોય. આપણી ગુજરાતીમાં કહેવત છે ને, દુખે પેટમાં અને કૂટવું માથું, એવું પણ તો હોઈ શકે ને. આજે આ પાંચે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા. સીએમ સાહેબ તો કદાચ નથી મળ્યા, પણ સીએમ સાહેબના ત્યાં પત્ર એમને આ જમા કરાવવાનો દાવો છે આ પાંચેનો. અને બપોરે જેવા આ સમાચાર મળ્યા, અમને પણ આ પત્ર મળ્યો. ત્યારબાદ આ પાંચેને અમને શોધવાનો પ્રયાસ કર્યો તો એક ડાઇનિંગ હોલની અંદર બપોરનું ભોજન લઈ રહ્યા હતા. અને ભોજન લઈને જ્યારે ઉતર્યા, એક પછી એક કરીને તમામ સાથે તમામ માધ્યમોએ વાત કરી છે. અને આ પાંચે જે દલીલ કરી છે, જે તર્ક આપ્યા છે, જે જવાબ આપ્યા છે, તે ચોક્કસથી ચોંકાવનારા છે. અને જો ખરેખર આ પ્રકારની સ્થિતિ હોય તો વણ માગી ગુજરાતના દીકરા તરીકે સલાહ આપું છું. જે રીતે ચિંતન બેઠક ધરમપુરમાં થઈ હતી અધિકારીઓ અને મંત્રીઓ સાથે, એ જ રીતે હવે સંકલનની બેઠકના સ્થાને દર 3 કે 6 મહિને કે 1 વર્ષે જે તે શહેર જિલ્લાના અધિકારીઓ, પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ અને ધારાસભ્યો વચ્ચે 2 કે 3 દિવસની ચિંતન બેઠક જરૂરી છે. અથવા તો પછી સરકારે ચિંતન કરવું જરૂરી છે, શાસક પક્ષે ચિંતન કરવું જરૂરી છે. જો ધારાસભ્યની આ વ્યથા સાચી હોય તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે? સ્થિતિ શું હશે? સાચા કામ માટે અધિકારીઓ ધક્કા ખવડાવતા હોય, કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોય, અધિકારીઓ પોતાની સરકાર સમજતા હોય તો ચોક્કસથી સરકારે વિચારવું જોઈએ. અને એટલે જ આ 5 પૈકી 3 સાથે મેં વાત કરી છે, એક પછી એક જોઈશું. પહેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ધર્મેન્દ્રસિંહજી, આપનું સ્વાગત છે. જો એક ધારાસભ્ય તો પત્ર લખતા હતા, સીધો પણ લખતા હતા, ક્યાંક પત્રકારોને પણ આપી દેતા હતા. પણ 5 લોકોએ, 5 ધારાસભ્યોએ ભેગા થઈ અને આ પત્ર લખ્યો. ક્યાંક એવું તો નથી 5 જણા ભેગા થઈ તો વજન વધે તો પેલી બાજુ અધિકારીઓ સામે વજન પડે? બિલકુલ રોનકભાઈ, એવો કોઈ પ્રશ્ન જ નથી. 5 ધારાસભ્યોએ સામાન્ય કામોમાં થતી પ્રજાની હેરાનગતિ, બીજા કોઈ વ્યક્તિઓ જઈ અને ખોટા કામ હોય કે બીજી રજૂઆતોની અંદર વારંવાર જ્યારે ધારાસભ્યો સાચી રજૂઆત કરતા હોય, પ્રજા પણ એમના કામ માટે જતી હોય અને પ્રજાને સાંભળવામાં ના આવતી હોય, એટલે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પાસે પબ્લિક જતું હોય છે. અને જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી ફરજ પણ હોય છે કે અમારે પ્રજાના કામ માટે રજૂઆત કરવી પડે. અને એ રજૂઆતને ધ્યાને લેવામાં ના આવે અને ઉપરથી પ્રજાને એવું કહેવામાં આવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશરો કેમ કરાવો છો. એ માટે થઈને જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો સરકારનું સાચું ધ્યાન દોરવું એ ધારાસભ્યોની ફરજ છે. ધર્મેન્દ્રસિંહ, સરકારની સિસ્ટમ પણ છે, એટલા માટે તો સંકલનની મિટિંગ મળે છે. કલેક્ટર હોય, ઉચ્ચ અધિકારી હોય, તો સંકલનની બેઠકમાં તમે રજૂઆત નથી કરતા કે ભાઈ ધારાસભ્યો જનતાની વાતો લઈને આવે છે, કેમ અધિકારીઓ કર્મચારીઓ કામ નથી કરતા? ત્યાં રજૂઆત નથી થતી? તમે તપાસ કરાવી શકો છો કે સંકલનમાં જે ધારાસભ્યોએ પ્રશ્ન પૂછેલા છે, આજે મારે 3 વર્ષ ધારાસભ્ય પદના પૂરા થઈ ગયા, એમાં તમે સંકલનમાં કલેક્ટરનો રેકોર્ડ મગાવો કે જેટલા ધારાસભ્યોએ રજૂઆત કરી છે એમાંથી કેટલા પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું. આ બધા જ પ્રશ્નો સંકલનની અંદર કરેલા જ છે, તેમ છતાંય નિરાકરણ નથી આવ્યું. એટલા માટે થઈને માનનીય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જો પણ આ તો કેવી સ્થિતિ થઈ વાઘોડિયાની, તો જે તમારા પહેલા ધારાસભ્ય હતા મધુભાઈ, એ પણ વાઘોડિયાની વાત નથી, આખા વડોદરા જિલ્લાની વાત. એ આવા સવાલ ઉઠા, તમે આવા સવાલ છે શું એક્ઝેક્ટ વડોદરામાં જ કેમ? મારા વડોદરામાં જ કેમ આ તકલીફ? અમે તો વડોદરા જિલ્લાના ધારાસભ્યો છીએ, એટલે વડોદરા જિલ્લાની જે સાચી વાત હોય ને જે મુશ્કેલી પ્રજાને પડતી હોય એ અમારે અમારા મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવું અમારી ફરજ છે. બીજાના જિલ્લાની અમે પરિસ્થિતિ જાણતા ના હોય એટલે અમારાથી કહેવાનો કોઈ મતલબ નથી.
પણ અમારી જિલ્લાની જે પરિસ્થિતિ હતી એટલા માટે થઈને 5 ધારાસભ્યોએ રજૂઆત કરી છે. બાપા પત્રમાં લખ્યું પેલો ફૂલ ગુલાબી ચિત્ર અધિકારીઓ રજૂ કરે છે. કયા પ્રકારનું ફૂલ ગુલાબી ચિત્ર મને સમજાવો. ફૂલ ગુલાબી એટલે જે કંઈ કામો ના થયા હોય એને પણ બતાવી દેવામાં આવતા હોય છે. ખરેખર તમે ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિ જુદી જ હોય છે, એટલા માટે થઈને એને ફૂલ ગુલાબી જેવું નામ આપતા હોય છે આ લોકો, પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ જુદી હોય છે. પણ તમારા પત્રથી તો વિપક્ષને મજા પડી જશે. વિપક્ષ એ જ કહે છે અમે બધા તો આ મુદ્દા ઉઠાવીએ છીએ, આ જ મુદ્દા શાસક પક્ષના ધારાસભ્યો લઈ આવ્યા. પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાને પડતી મુશ્કેલી જો અમે સરકારમાં ધ્યાન ના દોરવી તો અમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. અમારી ફરજ પણ બને છે કે જ્યાં પ્રજાનું કામ ના થતું હોય કે પ્રજાને હેરાનગતિ થતી હોય એ રજૂઆત અમારે સરકારશ્રીને કરવાની હોય છે. એમાં કંઈ ખોટી વાત છે નહીં. એક અંતિમ સવાલ, કેમ કે આપ 5 બીજેપી સાથે જોડાયેલા છો, એ વાત અલગ છે કે તમે પણ અપક્ષ જીતી ચૂક્યા છો, કેતનભાઈ પણ અપક્ષ જીતી ચૂક્યા છે, અક્ષયભાઈ કોંગ્રેસમાંથી આવીને જીતી ચૂક્યા છે, પણ આ જે વાત છે 5 બીજેપીના ધારાસભ્ય છો, પક્ષમાં ક્યારે વાત થઈ આ મુદ્દે? બીજેપીના પક્ષની કોઈ મુશ્કેલી નથી, સરકાર સાથે પણ અમારી કોઈ મુશ્કેલી નથી, પણ જે વસ્તુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે મુશ્કેલી પડતી હોય એ રજૂઆત અમે સરકારને નહીં કરવી તો મુખ્યમંત્રીને ખબર ક્યાંથી પડશે. એટલે અમારી ફરજમાં આવે છે કે જે મુશ્કેલી છે એને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન દોર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ શું કહ્યું? જો મળ્યા હોય, પહેલાં પણ વાત થઈ હોય, હજુ પણ ક્યારે વાત થવાની હોય અને વાત થશે તો શું કહેશો તમે? ના, આજે મુખ્યમંત્રી સાહેબ અમને મળ્યા નથી. અમે લેખિતમાં રજૂઆત કરી છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ આજે મળ્યા નથી અમને. અંતિમ સવાલ, કેમ કે હવે તમે વડોદરા જશો, મીડિયાની અંદર આ બહુ બધી વાતો પણ આવી ગઈ, શું તમારા 5ના પત્રથી જે જાહેર પત્ર બહાર આવ્યો, મારા જોડે પણ આવી ગયો, સરકાર, દાદાની સરકાર અને દાદાની સરકારની કાર્યવાહી ઉપર સવાલ નહીં ઉઠે? એની દાદાની સરકારની ઉપર કોઈ કાર્યવાહી કે સરકારની ઉપર સવાલ એટલા માટે ના ઉઠે કે સરકારની કામગીરી ખૂબ સારી છે, સરકારની યોજનાઓ ખૂબ સારી છે અને આ યોજનાઓનો લાભ પણ અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલે પૂરેપૂરો લોકોને મળવો જોઈએ. એનું કામ કરવાની જવાબદારી એ લોકોની છે. એ પણ જવાબદારી પૂરી નથી કરતા અને લોકોને ધક્કા ખાવા પડે છે, મુશ્કેલી પડે છે. બાકી દાદાની સરકારની જે વ્યવસ્થા છે, જે એમને યોજનાઓ બનાવી છે એ તો લોક ઉપયોગી છે જ, પણ એ લોક ઉપયોગી જે નીચે સુધી એનો લાભ મળવો જોઈએ એનું કામ અધિકારીઓએ કરવું જોઈએ. એ કરતા નથી અને લોકોને ધક્કા ખવડાવે છે. એટલા માટે લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવતા હોય છે. ધર્મેન્દ્રસિંહના કહેવા પ્રમાણે સરકાર સારી છે, સરકારની યોજનાઓ સારી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવાવાળા અધિકારીઓ સારા નથી. આવી યોજનાઓ પણ તો સરકારના અધિકારીઓ જ બનાવતા હશે. ખેર, એમના જ સાથી કેતનભાઈ નામદાર દબંગ નેતા છે, પોતાના પ્રકાશથી પ્રજ્વલિત થયેલું વ્યક્તિત્વ છે, સ્વપ્રકાશિત છે, અપક્ષ તરીકે પણ મોટી લીડથી જીતતા રહ્યા છે, બીજેપીમાં આવીને પણ જીત્યા છે, એમને પણ પત્રમાં સાઇન કરી છે. કદાચ પત્ર લખવા માટે પહેલી સાઇન કરવાવાળા પણ એ જ હશે, કારણ કે શબ્દો તો મોટાભાગના એમના દેખાયા. કેતનભાઈ સાથે મેં વાત કરી છે ને, એ જોઈ લી. કેતનભાઈ, આપનું સ્વાગત છે. આપ પ્રેમપત્ર જોયો, 5 ધારાસભ્યો, ભાજપના 5 પાંડવો તો કૌરવોની સામે યુદ્ધે ચડે ને, તમે તો તમારા સરકારની સામે જ યુદ્ધે ચડ્યા, સરકાર સામે જ સવાલ ઉઠાવ્યા 5 જણા ભેગા મળી. અમારી સરકાર ખૂબ સારા કામ કરી રહી છે. સરકારના નિર્ણયો પણ પ્રજાહિતના અને પ્રજાલક્ષી હોય છે, પણ જેના માધ્યમથી આ જે નિર્ણયો, જે યોજનાઓ પહોંચાડવાની હોય છે એ જે કરતા હરતા પોતાની જાતને માને છે એવા લોકો સરકારની છબી ખરડાય એવા કામ કરે છે. લોકોને જે કામથી સંતોષ છે, જે યોજનાઓથી સંતોષ છે કે ભાઈ આ યોજના સરકારે સારી બહાર લાવ્યા છે, એ યોજનાઓ સુધી પહોંચવામાં પણ તકલીફ પાડતા હોય તો આ અધિકારી, કર્મચારીઓ લોકો છે. તમે અંદર સ્પષ્ટ લખ્યું છે કે સામાન્ય માણસે નાનું કામ લઈને કચેરીમાં જાય તો મનસ્વી વર્તન કરવામાં આવે છે. કયા પ્રકારનું વર્તન થાય છે અને કયા અધિકારીઓ પ્રકારનું વર્તન કરે છે? મનસ્વી આપના માધ્યમથી હું કહેવા માગું કે જ્યારે પણ સામાન્ય વ્યક્તિ, બિચારો જનરલ વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ લઈને જાય છે, એનું પોતાનું સાચું કામ, ત્યારે એને નિયમો બતાવવામાં આવે છે.
અને એને નિયમોને આડમાં કેટલા ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે અને જ્યારે એમનો મેલાફાઇડ ઇન્ટરન્સ પૂરો થઈ જતો હોય ત્યારે એનું કામ કરી આપવામાં આવતું હોય છે. આ એક ડાયરેક્ટલી પુરાવા સહ મારી વાત છે. આ નહીં, અધિકારીનો નિયમ તો બતાવે ને કેતનભાઈ, કયા પ્રકારના પુરાવા છે મને કહો. તમે કહ્યું પુરાવા સાથેની વાત છે, કયા પ્રકાર? હું એમ કહું છું કે મેં કીધું કે અધિકારી નિયમ બતાવતા હોય, હું કહું છું કે નિયમથી જ કામ થવું જોઈએ, પણ એ બધા માટે લાગુ પડવું જોઈએ. ને બીજું કે જે સાચો વ્યક્તિ છે, કદાચ નિયમો ઊભા કરવામાં આવે છે, એની જોડે પ્રેક્ટિકલ થઈને આપણે કામ કરી શકીએ છીએ, પ્રેક્ટિકલ થઈને એનું કામ પૂરું કરી શકાય છે, પણ નથી પ્રેક્ટિકલ થવું અને પોતે જ સાચા છે ને સામેવાળા ખોટા છે એવી માનસિકતા. પણ કયા પ્રકારના પુરાવા છે મને કહો. તમે અધિકારીઓ વિરુદ્ધ પુરાવાની વાત કરી, કયા પ્રકારના પુરાવા છે તમારી પાસે? મેં કીધું કે પ્રજાલક્ષી કાર્યની અંદર, જનહિતના કાર્યમાં જો અધિકારી એને સહકાર આપીને વહેલી તકે એ કાર્ય પૂરું થાય અને એ કાર્ય લોકોની વચ્ચે જ્યારે મુકાય ત્યારે સરકારનું પણ સારું દેખાતું હોય છે અને લોકોને પોતાને પણ એનો ફાયદા હોય છે. એવા કાર્યોની અંદર પણ જાણી જોઈને વિઘ્ન લાવવું, એને કામ કરવામાં રસ ના હોય અને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એક મેસેજ આપવો કે ભાઈ અમે જ્યારે એ પ્રમાણે થશે, કોઈ પણ ના કહેવાથી નહીં થાય. અને બીજું આપને ફરી એક વખત કહું છું કે અમારો કોઈ વ્યક્તિગત કોઈ પ્રશ્ન હોતા નથી, વ્યક્તિગત કોઈ વાત લઈને અમે કોઈને અધિકારીની પાસે જતા નથી અને કોઈ પણ અધિકારી જાહેરમાં હું કહેવા માગું છું કે એવું કોઈ કે 13 વર્ષમાં કે કેતનભાઈ ઇનામદાર એના વ્યક્તિગત કામ માટે આવ્યા હતા તો હું તમે કહો એ હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તમે પત્રમાં લખ્યું કે અધિકારીઓ સરકાર સમક્ષ ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે, પણ ડેવલપમેન્ટ થયું હોય, કામ થયા હોય તો એ ચિત્ર તો રજૂ કરે ને કેતનભાઈ. કામ નથી થતા, ડેવલપમેન્ટ નથી થયું. સામાન્ય નાગરિકના પ્રશ્ન અને ડેવલપમેન્ટને કોઈ જ અંદર લેવા દેવા નથી. સામાન્ય અરજદાર કોઈ પણ કચેરીની અંદર જ્યારે એને પોતાને નાનામાં નાના કામ લઈને જતા હોય છે ત્યારે એને નિયમો બતાવવામાં આવે છે. હું આ જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે એક જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરી રહ્યો છું, એટલે આ વાત ડાયરેક્ટ દરેકને જનને સ્પર્શે છે અને આ વાત મારી ખોટી હોઈ શકે ના. કેમ કે મેં કહ્યું ને કે હું એકદમ જવાબદાર વ્યક્તિ છું. અમે 5 ધારાસભ્યએ આજે મૌખિક રજૂઆત બાદ લેખિતમાં આપવાનું ક્યારે નક્કી કર્યું હશે કે ભાઈ હવે પાણી માથાથી ઉપર જતું રહ્યું છે? અચ્છા, આપે એ પણ કહ્યું, અંદર નામ પણ લખ્યા છે પત્રમાં, કલેક્ટર, કમિશનર, પોલીસ અધિક્ષક, ડીડીઓ, અને એ પણ લખ્યું છે ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધી. શું તમામ ઠેકાણે અધિકારી રાજ છે? રોનકભાઈ, મેં કીધું ને કે હું જેટલા વાત કરી રહ્યો છું, જે વાત મૂકી રહ્યો છું, એમાં હું મારા માન્ય મુખ્યમંત્રી સાહેબને પુરાવા સહ આપીશ કે આ કાર્ય લોકોના હિતની વાત હતી, લોક ઉપયોગી વાત હતી, પણ જાણી જઈને ગૂંચવવામાં આવ્યું છે, સમજો. બીજું કે કેટલાય અરજદારો, જેટલા સાચા લોકો જ્યારે ન્યાય માટે કચેરીઓમાં જતા હોય ત્યારે એની જોડે જાણી જોઈને એ વાતને સાંભળવાની આવતી નથી અને આખાડા કાન કરવામાં આવે છે. કેતનભાઈ, 5 ભેગા થઈ ગયા, કારણ શું? જિલ્લાના થયા, શહેરના બાકી રહી ગયા. અમે તો એવું જ નથી ને કે શહેરમાં બધું બરાબર છે, ખાલી જિલ્લામાં તકલીફ છે? અમે રોનકભાઈ, અમે ચોખ્ખું લખ્યું છે. હવે આખો પ્રશ્ન અમારો જે છે એ પ્રશ્ન આપના સુધીને પહોંચ્યો છે, માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધીને પહોંચ્યો છે. મને વિશ્વાસ છે કે આજની જે અમારી રજૂઆત છે એને ખૂબ પોઝિટિવ લઈને આવનારા દિવસોની અંદર આ અધિકારીઓ ઉપર કડકમાં કડક રીતે સૂચના પણ આપવામાં આવશે અને કડકમાં રીતે કામ કરાવવામાં પણ આવશે. પણ આ 5 પૂરતી જ સમસ્યા છે? 5 ધારાસભ્યો પૂરતી જ? કેમ બીજા લોકો ના આવ્યા? તમે જ કેમ આવ્યા? અમારી રજૂઆત અમને જે લાગ્યું એ પ્રમાણે અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને કરવી પડે એ રીતે અમે કરી છે. બીજા લોકોની સમસ્યા હોય કે ના હોય, પણ હું માનું છું કે સમસ્યા ઓલ ઓવર ગુજરાતની અંદર હોઈ શકે, પણ જ્યારે કોઈ પણ હશે તો એ એમની વાત ત્યાં પહોંચાડી જશે. કેતનભાઈ, સંજોગ તો જુઓ, તમારા 5 પૈકીના 3 એવા છે કે જે ઓરિજિનલી બીજેપીના નથી. આપ અપક્ષથી જીતો છો, તમારા દમખમ ઉપર જીતેલા છો. અક્ષયભાઈ કોંગ્રેસમાંથી જીતેલા હતા પહેલી વાર, ધર્મેન્દ્રસિંહ અપક્ષમાંથી જીતેલા હતા. ક્યાંક એવું તો નથી ને કે જે ઓરિજિનલ બીજેપીથી જ આગળ વધ્યા છે એ મૌન છે અને તમે પોતાની રીતે પણ જીતેલા છો, એટલે સબળ થઈને આવો પત્ર ખુલ્લો લખો છો?
ના એવું નથી. અમારી વાત એક જ છે કે સરકારની આટલી સારી કામગીરી હોય, સરકારની આટલી સારી યોજના હોય અને સરકારની આટલી સારી ઈચ્છા શક્તિ હોય ત્યારે આ લોકો જે કામ કરી રહ્યા છે એ કામ અમારી સરકારની છબી પણ બગાડી રહ્યા છે અને એ વાત અમારી સરકાર સુધી પહોંચાડવી પડે. અને દરેક ધારાસભ્ય, આજે અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે, પણ જ્યારે પ્રજાની વાત આવતી હોય તો અમે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી કે અમારા સંગઠનમાં આવતું હોય તો સંગઠનના માન્ય પ્રમુખ શ્રી કે હોદ્દેદારશ્રીને અમે પહોંચાડતા હોય છે. હવે વાત કરી લઈએ આ 5 પૈકીના ત્રીજા ધારાસભ્ય શૈલેષભાઈ સાથે. શૈલેષભાઈ, શું કારણ 5 ધારાસભ્યોએ અધિકારીઓ સામે ફરિયાદ કરવાનું આજનું જ મુહૂર્ત કાઢ્યું અને એક સાથે? આ જ ધારાસભ્યો વડોદરા જિલ્લાના ધારાસભ્યો છીએ અને દરેકને જે અનુભવ થયો છે એટલે પાંચેવે એક સંયુક્ત રજૂઆત કરી છે. પણ અનુભવ જો શાસક પક્ષ તમારો, તમે શાસક પક્ષના ધારાસભ્ય અને તમારી આ પ્રકારની વેદના હશે અને આ પ્રકારની વાત બહાર આવે તો એનાથી સરકાર ઉપર પ્રભાવ તો પડશે, સરકારની છબી ખરડાય ને. આમાં પ્રજાના પ્રશ્નોને પ્રજાના પ્રતિનિધિ વાચા નહીં આપે તો કોણ આપશે? આપની વાત સાચી, વાચા આપવા માટે મુખ્યમંત્રીને મળવું, રજૂઆત કરવી, પત્ર લખવો અલગ અને પત્ર બહાર આવવો પણ અલગ. આ તો જાહેર થઈ ગયું કે ભાઈ વડોદરા જિલ્લાની અંદર નાગરિકોના કામ નથી થતા, તો સરકાર માટેથી નારાજગી થાય ને. જે હકીકત છે કે ભાઈ જે તે અધિકારીઓ જનતાને ગોલ ગોલ ફેરવે છે, ધારાસભ્યોને ગોલ ગોલ ફેરવે છે, ત્યારે ધારાસભ્યો કોની પાસે રજૂઆત કરે? શૈલેષભાઈ, હું આ 5 ધારાસભ્યોને ઓળખું છું. શૈલેષભાઈ સોટાને આખું ગામ ઓળખે, કેતનભાઈને આખું ગામ ઓળખે, એમની દબંગાઈને, ધર્મેન્દ્રસિંહની દબંગાઈને આખું ગામ ઓળખે, બરાબર, અક્ષયભાઈને આખું ગામ ઓળખે. હું નહીં માનતો કે તમારી રજૂઆત કોઈ ના આવડતું હોય, અને જો તમારી ના આવડાતી હોય ને 5 જણાની તો પછી કોઈની ના આવડાતી હોય. એટલે જ આ રજૂઆત કરવી પડી છે. એટલે જ અમારે 5 જણાએ સંયુક્ત રીતે રજૂઆત કરવી પડી છે. અચ્છા, અધિકારીઓનું શું અને કહેવું અમે છે? જી, પાંચેવે જાહેરમાં કીધું છે કે અમારા કોઈ ખોટો કામ હોય, ખોટા કામની કોઈ પણ ધારાસભ્ય રજૂઆત કરી હોય, એને માટે કોઈ દબાણ કર્યું હોય તો એ છે તે અધિકારી સરકારમાં રજૂઆત કરી શકે. પણ પ્રજાના પ્રશ્નો હોય, કેટલાય સમયથી એ કામો ના થતા હોય ત્યારે જે તે અમારે રજૂઆત કરવાની ફરજ પડે છે. કેમ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પણ આવશે, મહાનગરપાલિકાની સાથે સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. તમને નથી લાગતું આની પંચાયતની ચૂંટણીઓ પર અસર પડશે? ઉલટા પ્રજા ખુશ થશે કે અમારા પ્રતિનિધિ અમારા પ્રશ્નોને વાચા આપે છે અને અમારી સરકાર પણ લાગણીશીલ છે, એ અમારી વાત સાંભળશે અને આ અમારા જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. જો આ પહેલાં 3 પૂછ્યું, તમને પૂછી લઉં, સંકલનની બેઠકમાં તમે લોકો જતા હશો, તમે જો કે એટલી વાત સારું છે, અમારા અમદાવાદ જેવું નથી, અમદાવાદમાં 25% ધારાસભ્યો પણ નથી ગયા છેલ્લે, તમે લોકો તો જાઓ. સંકલનની બેઠકમાં અધિકારીઓ શું કહેતા હોય છે? સંકલનની બેઠકમાં અધિકારીઓ બધે વાત પોઝિટિવ જ કરતા હોય છે, પછી પાછું એ જ પ્રશ્ન અમારે બીજી સંકલનમાં પૂછવાનો આવે છે. આવું 6, 7 સંકલન તો આમ જ નીકળી જતી હોય છે કે એકના એક પ્રશ્ન અમારે વારંવાર રજૂ કરવો પડતો હોય છે. જો આપ 5 વરિષ્ઠ ધારાસભ્ય છો, વરિષ્ઠ રાજનેતા પણ છો, તમે અનેકવાર ચૂંટણી જીત્યા, ધર્મેન્દ્રસિંહ અપક્ષમાં પણ જીત્યા, કેતનભાઈ અપક્ષમાં પણ જીત્યા, બીજેપીમાંથી પણ જીત્યા, અક્ષયભાઈને તો કોંગ્રેસ બીજેપી બંનેનો અનુભવ. એટલે હું એમ નથી કહેતો કે તમને કામ કઢાવતા નથી આવડતું, પણ ક્યાંક એવું તો નથી ને તમારા 5ની કામ કરવાની પદ્ધતિ અલગ છે. હું ફરીથી આ શબ્દ વાપરું છું, સરકારી ખોટું કામની તો કહેતો જ નથી, કારણ કે તમે સામેથી કહી ચૂક્યા, તમારી કામ કરવાની પદ્ધતિ અલગ છે ને એટલે અધિકારીઓ સાથે ક્લેશ થાય છે. એવું કોઈ અલગ પદ્ધતિઓ નથી. અમે જે રીતે એપ્રોચ કરવાનો હોય છે એ રીતે જ એપ્રોચ કરતા હોઈએ છીએ અને અધિકારીઓ પણ કોઈએ અત્યાર સુધી અમારે એપ્રોચ કરીએ છીએ એની ફરિયાદ કરી નથી કે ભાઈ આ લોકો ખોટી વાત કરે છે, ખોટી દાદાગીરી કરે છે, ખોટી ખરાબ ભાષામાં વાત કરે, એવી કોઈ છે તે વાત કોઈ અધિકારી અમારે માટે કર્યું હોય એવું મેં સાંભળ્યું નથી. પણ જો 5 ધારાસભ્યો એક ફોરમમાં જ રજૂઆત કરતા હોય છે. શૈલેષભાઈ, જુઓ તમે 5 એક જ જિલ્લાના ધારાસભ્ય, એક જ પક્ષના ધારાસભ્ય, અને આપણામાં 5 લોકો મળે એટલે એમ કહેવાય 5 પાંડવો મળ્યા.
હવે પાંડવો જે હતા, મહાભારતની વાત કરીએ આપણે, તો એ તો કૌરવો સામે લડ્યા હતા. પણ અહીંયા તો તમને જો 5 પાંડવ તરીકે ગણીએ તો તમે તો તમારી જ સરકાર સામે લડો છો. તમે તો તમારી જ સરકાર સામે લડો છો. તો પછી કૌરવો જેવું જ કામ તમે કર્યું ગણાય ને? તમારા જ લોકો સામે લડો તો, તમારા જ પક્ષની સરકાર સામે લડો તો. પાંડવોએ ધર્મયુદ્ધ લડતા હતા ને અમે ધર્મયુદ્ધ લડીએ છીએ, એવું સમજો. યાર, તમારા જ ભાઈઓ સામે તમે લડી રહ્યા છો. પણ એક અંતિમ સવાલ બહુ ગંભીરતાથી પૂછવા માગું છું. ક્યાંક એવું તો નહીં થાય ને, આ તમારા કૃત્યના કારણે, આ પત્ર લખ્યો છે એના કારણે અધિકારી અને પદાધિકારી અથવા જનપ્રતિનિધિ એની વચ્ચેની ખાઈ વધી જશે? જો રથના બંને પડ્યા છો એ હકીકત છે, એટલે પૂછું છું. અમે ખાઈ ઓછી કરવા માટેના પ્રયત્નમાં છીએ કે અમારે જો આ થોડીક પણ ઘણી પણ ખાઈ હોય તો સરકાર એ લોકોને બેસાડે, અમને બેસાડે અને ચર્ચા કરે અને આ ખાઈ ઓછી કરે. અમે કોઈ ખાઈ વધારવા માંગતા નથી. અમે તો સમજીએ છીએ ખાઈ છે જ નહીં, પણ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિનું માન સન્માન જળવાય, ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા માટેના જે પ્રશ્નો રજૂ કરે એને પ્રાયોરિટી આપે અને તાત્કાલિક પ્રજાના પ્રશ્નો હલ થાય, એ જ અમારી રજૂઆત છે. સામાન્ય સંજોગોમાં ધારાસભ્યો સોમવાર કે મંગળવારના દિવસે આવતા હોય છે, મંત્રીઓને મળતા હોય છે, મુખ્યમંત્રીઓને પણ મળતા હોય છે, રજૂઆત કરતા હોય છે. આજે ગુરુવાર હતો, આ 5 આવ્યા. કોઈએ વિચાર્યું નહોતું અને સીધો પત્ર આવ્યો. કયું મુહૂર્ત હતું કે બધું નથી જાણતો. કહેવાય છે ન જાણ્યું ન જાનકી નાથે, કાલે સવારે શું થવાનું. રાજેશભાઈ, તમને શું લાગે છે કાલે શું થવાનું? જો પાર્ટી તો કોઈ નહીં છોડવાનું પાક્કું. જો રોનકભાઈ, 2002 પછીનો આ પહેલો ઇન્સિડન્ટ છે કે જેની અંદર 5 જેટલા ધારાસભ્યોએ, ને એ પણ એક જ જિલ્લાના ધારાસભ્યોએ એક સાથે સરકારની સામે જે પત્ર લખ્યો છે, પત્રની વિગતો બહુ મહત્ત્વની છે. કારણ કે એમણે અધિકારીઓની ઉપર આક્ષેપ કરતાં ક્યાંક ને ક્યાંક સરકારને પણ કઠેડામાં મૂકવાનું કામ કર્યું છે. એમણે એમ કીધું છે કે લોકો જનપ્રતિનિધિનું સાંભળતા નથી. લોકોના કામ જ્યાં સુધી એમના મેલાફાઇડ ઇન્ટેન્શન પૂરા ન થઈ જાય ત્યાં સુધી પૂરા કરતા નથી. એનો મતલબ કે લેવડ દેવડ પૂરી થઈ જાય ત્યાં સુધી પૂરા કરતા નથી. એટલે ભ્રષ્ટાચાર તંત્રની અંદર ચાલે છે. ત્રીજી વાત એ કરી કે ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે તો અધિકારીઓ એવું કહે છે કે તમે આ ધારાસભ્ય થ્રુ આ કામ લઈને કેમ આવ્યા, એટલે ડાયરેક્ટ અમારી સાથે તમે ડીલ કરો. એટલે આ ત્રણેય જે આક્ષેપ છે એ આક્ષેપની અંદર ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની ઉપર જે છે એ ચૂંટાયેલી પાંખ છે. એટલે જ્યારે ભૂપેન્દ્રભાઈને પત્ર લખી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈને ઉદ્દેશીને, અને એની અંદર એક એવી પણ વાત કરે છે કે મૌખિક રજૂઆતો કર્યા પછી અમારે આ લેખિત પત્ર આપવો પડે છે. એનો મતલબ કે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીની વ્યવસ્થા છે, સોમ મંગળ એ જે છે જે તે વિભાગના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી બધાને એપ્રોચેબલ હોય છે, એ મળી શકતા હોય છે. આ બધાની વચ્ચે કેટલી વખત એમણે રજૂઆતો કરી એમના પત્ર પ્રમાણે, અને એ રજૂઆતો થયા પછી પણ સ્થિતિ જેસે થે રહી અને અધિકારીઓએ ગાંઠવાનું બંધ કરી દીધું અને પોતાની મનસૂબી પ્રમાણે ચાલે છે. એનો મતલબ એ થયો કે વહીવટી તંત્ર ઉપર સરકાર જે છે એનું નિયંત્રણ નથી, એવો એક સીધો આક્ષેપ આ પત્રની અંદર છે. તમારો એક પ્રશ્ન બહુ મહત્ત્વનો હતો જેનો જવાબ 3માંથી એક ધારાસભ્ય પાસેથી ના મળ્યો. એમણે એમ કીધું ક્યાંક એવું તો નથી ને કે આ પણ એક પ્રકારનું પોલિટિક્સ છે. જ્યારે તમારા કામ નથી થઈ શક્યા અને તમારી સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય, સરકારની સામેની એક એન્ટી ઇન્કમ્બન્સી જુદી હોય છે અને વ્યક્તિ સામેની એન્ટી ઇન્કમ્બન્સી જુદી હોય છે. તો તમારી સામેનો જે અસંતોષ છે પ્રજાની અંદરનો કે તમે જે કામ લોકોના કરવા જોઈએ નથી કર્યા, એનું ઠીકરું અધિકારીઓ ઉપર ફોડી અને એ અસંતોષ એમણે કીધું કે લોકો તો આનાથી ખુશ થશે કે ભાઈ તમારી સરકાર છે ને સરકાર હોવા છતાં પણ તમે સરકારની અંદર આવી રીતે રજૂઆત કરી છે એટલે તમને ક્લીન ચીટ મળી ગઈ. હવે ઠીકરું કોના ઉપર ગયું તો અધિકારીઓ ઉપર ગયું, અને અધિકારીઓ ઉપર દંડનીય કાર્યવાહી સરકાર નથી કરતી તો સરકાર ક્યાંક ને ક્યાંક કઠેડામાં ઊભી રહે છે. એમનું વ્યક્તિગત રીતે એ લોકો આખા આ સિસ્ટમમાંથી બાયપાસ થઈ ગયા છે. એટલે આખો વિષય આપણે સમજીએ તો એ વિષયની અંદર આ પહેલાં પણ હાર્દિક પટેલ, તમને યાદ હશે વિરંગામમાં સ્ટ્રોમ લાઇનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું, પછી એક પત્ર લખ્યો હતો 7 મહિના પછી કે મુખ્યમંત્રીશ્રીએ આપે ઉદ્ઘાટન કર્યા પછી 1% કામ અહીંયા આગળ થયું નથી. નગરપાલિકાના કામને લઈને વિવાદ થયો ત્યારે એમ કીધું ના છૂટકે મારે અહીંયા આગળ ઉપવાસમાં ઉતરવું પડશે. હમણાં સંજય ગોરડિયા
એમણે પણ આ પ્રકારની એક વાત કરી હતી કે અધિકારીઓ પાસે જઈએ છીએ ત્યારે કામ એ લોકો કરતા નથી ને કામ નથી કરતા, એના કારણે જનતાને જવાબ આપવાની જવાબદારી જે છે એ જનપ્રતિનિધિ તરીકે અમારી છે. એટલે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાંખ આ બેની વચ્ચે કોઈક એવો ક્લેશ છે તો એમાં એક એવો સંકેત પણ મળે કે જે નામ એ લોકો લખી રહ્યા છે કે ભાઈ કલેક્ટર હોય કે પોલીસ અધિક્ષક હોય કે ડીડીઓ હોય, એ લોકો સીધા કોઈ એવા વ્યક્તિના નિયંત્રણમાં છે કે જેમને આ ધારાસભ્યનું દબાણ જે છે એની બહુ પરવા નથી, એમને એમ છે કે અમારું કોઈ નુકસાન થઈ શકવાનું નથી, અમારી બદલી થવાની નથી, સરકારમાં અમારે કોઈ જવાબ આપવાનો, એવા કંઈ સંરક્ષણાત્મા છે એ પ્રકારની વાત આ પત્ર દ્વારા એ કરી રહ્યા છે કે કેમ. એટલે જોવાનો વિષય એ છે કે હવે ભૂપેન્દ્રભાઈની કોર્ટમાં બોલ છે. એ કલેક્ટરોને ડીડીઓને જે લોકો છે એ લોકોને બોલાવી અને આમણે જે સંકલન સમિતિમાં સવાલો પૂછ્યા છે, જે કહી રહ્યા છે કે ભાઈ આટલા પ્રશ્નો અમે 3 વર્ષ દરમિયાન પૂછ્યા હતા અને એનું નિરાકરણ નથી થયું, તો એની મૂલવણી થાય છે વિભાગ દ્વારા. અને દાખલા તરીકે ધારાસભ્યની વાત સાચી છે અને અધિકારીઓ ઉપર એની કાર્યવાહી થાય છે, કાં તો એ દબાણ ઊભું કરે છે સરકાર દ્વારા કે ભાઈ આ કામો જે છે જનતાના હિતના કામ છે, એમના વ્યક્તિગત કામ નથી, તમારે પૂરા કરવા જોઈએ. બંને સ્થિતિની અંદર હું એવું સમજું છું કે એમણે જે કીધું શૈલેષભાઈ, એ વાત બહુ મહત્ત્વપૂર્ણ છે કે જનતા ખુશ છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટેનો એક બેસ્ટ મૂવ પણ તમે કહી શકો કે ભાઈ પ્રજાની અંદર જે છે એ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે પોતે જે છે એ એની અંદર પ્રજાને પડખે ઊભા રહ્યા છે, સરકાર અમારી હોવા છતાં આ પ્રકારનો એક મેસેજ જે છે એ ત્યાં આગળ ગયો છે. અને એના કારણે જિલ્લાની અંદર જે પણ પ્રશ્નો હશે ને લોકોનો જે અસંતોષ હશે, અસંતોષ ક્યાંક ને ક્યાંક ખાળવાની અંદર આ લોકો સફળ થતા દેખાય છે. પણ એ કરતાં એમણે એક વાક્ય એ પણ કીધું કે અમે જિલ્લામાં અમારી ખબર હોય એટલે અમે બોલ્યા, કદાચ આખા ગુજરાતમાં સ્થિતિ હશે તો જો આખા ગુજરાતમાં સ્થિતિ હોય તો એ ચિંતાનો વિષય સરકાર માટે પણ છે અને પક્ષ માટે પણ છે. અને એને જો પ્રમાણિકતાથી આ પત્ર લખાયો હોય, માત્ર જનતાના હિતમાં પત્ર લખાયો હોય, એમાં કોઈ પ્રકારનું વ્યક્તિગત રાજકારણ ના હોય, તો હું સમજું છું કે સરકાર તરફથી પણ એટલી જ પ્રમાણિકતાથી આ વિષય ઉપર ને પત્ર ઉપર જે લખાયેલી વાતો છે એના ઉપર ધ્યાન લેવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, એ હકીકત છે નાગરિકો હેરાન થાય છે, અધિકારીઓ ધક્કા ખવડાવે છે, આવું થાય પણ છે, કર્મચારીઓ ધક્કા ખવડાવે છે, આવું પણ થાય છે. પણ એવું કહેવું કે દરેક વખતે એવું થાય છે એ પણ કદાચ ખોટું છે. પણ સરકાર એટલે ખાસ કરી શાસક પક્ષે વિચારવું પડશે. આ 5ના પહેલાં 1 ડઝન જેટલા ધારાસભ્યો વારાફરતી કોઈ ને કોઈ કારણ સાથે પત્રો લખી ચૂક્યા છે. કુમારભાઈ કાનાણીનું તો આખું લેટર એટ ધી બુક આની અંદર પૂરી થઈ ગઈ હશે. આ સ્થિતિ કેમ છે? શું ખરેખર અધિકારીઓ જનપ્રતિનિધિઓ ગણતા નથી કે પછી 3 કારણ હોઈ શકે. પહેલું, જનપ્રતિનિધિઓ ખોટા કામ લઈને આવતા હોય એટલે અધિકારીઓ કરવા ના માગતા હોય. બીજું, જનપ્રતિનિધિઓને અધિકારીઓ ગણતા જ ના હોય કારણ કે અધિકારીઓના મનમાં એવું હોય કે અમારો અધિકાર છે. અને ત્રીજું એવું પણ હોય કે સરકારની સિસ્ટમની કાર્ય પદ્ધતિ જે છે ને એ સમજી ન શકતા હોય નેતાઓ, અને એટલે આ ક્લેશ થતા હોય. જે પણ હોય આ પ્રકારનો ક્લેશ રાજ્ય માટે યોગ્ય નથી, કારણ કે જનપ્રતિનિધિ અને આ પ્રકારના અધિકારી અથવા કર્મચારી એ ગાડાના બંને પૈડા છે, એમાંથી એક પણ પૈડું જો અટવાય છે તો ગાડું અટવાય છે. આ હકીકત છે. આશા અને અપેક્ષા રાખું ગુજરાતનું ગાડું વધુ દોડે અને એ માટે બંને પૈડાના જે થોડા ઘણા નટ બોલ્ટ લૂઝ થયા છે એને ટાઈટ કરવામાં આવે અને જ્યાં પણ બેરિંગમાં ગ્રીસની જરૂર છે, ઓઇલ પૂરવાની જરૂર છે, એ પણ પૂરવામાં આવે અને જરૂર છે ને ત્યાં અથોડો મારી ખીલો પણ ફિટ કરવામાં આવે તો જ આપણું ગાડું દોડતું થશે.